દર્શન કરવા ભાઈ બધા હાવ પાસેથી કરી પાડજો. ભાઈ ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. થોડા પગથિયા છે, હજી કંઈ એમ નામ નહીં. તો કેમ છો મિત્રો? મજામાં? ફરી પાછો મસ્ત મજાનો બ્લોગ આવી ગયો છે. ઘણા દિવસ થઈ ગયા છે, 10-15 દિવસ થઈ ગયા છે આપણે બ્લોગ નથી બનાવ્યો. ત્યાં થોડી બહુ ક્લિપ ઉતારી હતી, પછી ત્યાં કાંઈ બહુ મોટો બ્લોગ બન્યો નહીં. ને મારા ફોનમાં ઓછા બનાવું પણ આજે મારી મજબૂરીમાં ફોનમાં બનાવવો પડે છે. કારણ કે આજે આપણે જઈએ છીએ બહાર. મેં કીધું આજ બ્લોગ બનાવી અને આખી સફરમાં તમને દેખાડે ભાઈ શું થાય છે. અને પ્લસ યાદગાર પણ રહેશે. એટલી બધી આપણે બ્લોગના માધ્યમથી જે રેકોર્ડ થાય છે એ બધું યાદગાર રહે છે. એટલે મારે સ્ટોરેજ ભરવું નહીં, કારણ કે આમાં બધું કેદ થઈ જાય ને પછી વિડીયો ડિલીટ લાગી જાય છે. આજની સાથે બન્યા રહેજો. બહુ વધારે બોલવું નથી, નકર પાછું બહુ પાછળ થઈ જાય છે. નીકળી જઈએ હવે આપણે. ચોટીલા કોર જવાનું છે, પછી વચ્ચે જે આવે એ લઈ લઈશું. લેટ્સ ગો, કન્ટિન્યુ બન્યા રહેજો. ઘણા દિવસ પછી આવ્યો છો ને તો. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ચોટીલા. ડુંગરો આપણી સામે છે. રિઝલ્ટ બહુ સારું નથી પણ ઇટ્સ ઓકે. તમને બધું બતાવીશ. મસ્ત દર્શન કરાય એમાં વાંધો નહીં. તો હવે ચડી જઈએ ઉપર. મિત્રો હવે ચાલ્યા જઈએ છીએ ધીમે ધીમે. મસ્ત મજાનો ડુંગર છે પાછળ. લુક એટ ધીસ. ચાલો આજ તમને બતાવી દઈએ મસ્ત મજાનો. આપણે ઘણા વર્ષ પછી આવે છીએ. 1 વર્ષ તો થયું હોય છે લગભગ. 1-1.5 વર્ષ જેવું થયું છે. મજા એવું. ચાલો ઉપર જઈને મળીએ આપણે. ગાર્ડન મસ્ત છે ભાઈ. પહેલાં કરતાં ઘણું બદલાઈ ગયું છે. ઉપર જઈને જોયું કેટલું બદલાણું છે. ભાઈ ઘોડાનો બહુ ક્રેઝ હતો. અમે હું નાનો હતો ને તો બે હતો. અત્યારે ભાઈ હું પોતે ઘોડા ફેરવું. વાંધો નહીં, હવે આપણે ઉપર ચડવાનું ચાલુ કરશું. મસ્ત લોકેશન છે. ઘણા વર્ષો પછી આવો ને એટલે મજા આવે. ભાઈ ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. થોડા પગથિયા છે, હજી કંઈ એમ નામ નહીં મેળવે. થોડુંક ઝડપી ખબર પડે કેમ થાય. ભાઈ ઘણું ચડી ગયું છું, બધે કરતાં આગળ હું છું. હવે બોરો ખાવો પડશે. બહુ ઉપર આવી ગયો છું. ખાય અહીંયા ભાઈ પેલા ખુલ્લું હતું ને, નજારો દેખાતો. હજી પાછળ દેખાતો છે થોડો ઘણો તમને. ટોપમાં જઈને બતાવું કેવો નજારો છે. બહુ આપ ચડી ગયો છે ભાઈ, પણ આવે છે મજા યાર. હું એકલો જ છું તારો બધેથી ઉપર. તો બધો નજારો દેખાય છે મસ્ત. ફૂલ લાગી ગઈ છે ભાઈ. છાતીના ધબકારા 120 કિલોમીટરની પર હારવા પડશે. અહીંયા દોડે ને ભાઈ ઉપર ડાયરેક્ટ. થોડાક બાકી છે, ઘણા બાકી છે. પાછળ જોઉં. લુક એટ ધીસ વ્યૂ જોઉં છું. રહ્યો બતાવું ભાઈ. તમે ચોટીલા આવ્યા હો કે નહીં કોમેન્ટ કરી દો. હું તો ઘણા વર્ષ પછી આવું છું. 1-1.5 વર્ષ થઈ ગયું છે લગભગ. મજા આવે એવું છે અહીંયા. મસ્ત વાઇબ આવે છે. બીજું એક નવું મઠ બન્યું છે, આપણે એની મુલાકાત લઈશું. ફાઇનલી ભાઈ પહોંચી ગઈ ટોપ પર. અને ભાઈ પથ્થરનું કાંક શું છે એ જરા કોમેન્ટ કરજો. ખબર નથી આપણને. પથ્થર બનાવેલા છે ભાઈ ઘણા. મસ્ત મજાના પાસે ઊભા છે. જો આનું લોજિક શું છે જરા કોમેન્ટ કરજો ભાઈ, જ્યારે ખબર હોય ને. ફૂલ દાદા વર્ષો વળી ગયો છે ભાઈ ટોપમાં પોખતા. ફાઇનલી ભાઈ ઉપર પહોંચી ગયા. ટૂંકમાં લખેલો છે ત્યાં. દર્શન કરવાના બાકી છે. હમણાં જઈએ અંદર કોણ અલાઉ છે કે ના ખબર નહીં. અંદર અલાઉ છે તો જરૂર દર્શન કરો.
ભાઈ ઘણી બધી વાત જોયા પછી આપણે પહોંચી ગયા છીએ માળીના દર્શનમાં. જય મા ચામુંડામાં બધા દર્શન કરી લેજો ભાઈ. આગળથી જ બતાવી દઉં છું કારણ કે આગળ ફોન અલાઉ છે કે નથી ખબર નથી. અહીંથી ભાઈ દર્શન કરી લો બધા. જય મા ચામુંડામાં સૌનું ભલું કરજો, મારા સબસ્ક્રાઈબરનું બધાનું. આપણું સારું ઈચ્છતા હોય એનું બધું સારું થાય એ ભગવતીને પ્રાર્થના છે. બીજું હું જોતું ભાઈ ને ધોરણ 10માં પાસ થઈ જાય, બીજું કાંઈ જોતું નથી. દર્શન કરવા ભાઈ બધા હાવ પાસેથી કરી પાડજો. વખત પહેલી વખત આવ્યો કાંકી અંડરગ્રાઉન્ડ છે અહીંયા ભાઈ. આપણે પહેલી વાર આવ્યા છીએ, કોઈ જ નથી આવ્યો તો ખબર નથી પડી. માતાજીનું મંદિર છે અહીંયા ભાઈ કાંક સ્વયંદેવ મંદિર છે. રહેવા દે નોકું લઈ ખોલવાનું નહીં. દર્શન કરી લેજો ભાઈ. અહીં હું પહેલી વખત આવ્યો છું. મોટું મંદિર છે. સંતોષી માતાનું મંદિર. સાત બહેનોનો કોડિયાર તો સાત છે. નામે લખેલા છે ભાઈ, વાંચી લીધો બધા. અહીંયા ભાઈ આપણે પહેલી વાર જોયું. હું પહેલી વખત આવ્યો છું ફર્સ્ટ ટાઈમ. ચાલો જોઈએ બહાર. અહીંયા કાંઈ છે નહીં. અહીંયા બધો લેખ લખેલો છે ચામુંડા ચાલીસા. વાંચવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો જરા. ચલો અહીંથી હવે એક્ઝિટ લઈએ અને આગળ કન્ટિન્યુ કરી. ઘણું બધું છે હજી ભરવાનું હોય છે, બીજે ટાઈમે જવાનું છે. મજા આવી ગઈ દર્શન કરી. ભાઈ પીઠ ખાવા મળ્યું છે. મેં થોડાક વહેલા ભાઈ આવ્યા એટલે ભીડ ન થાય એટલી બધી. હાલો ભાઈ ભાઈ અહીંથી વિઝિટ લઈશું. આવી જાઉં ફરી પાછા પધારી ત્યારે. કૂતરા ભાઈ પહેલે સડી જાય આપણે કરતા. ઉતરવા વાંધો નહીં આવે, પગથિયા ભૂલાઈ જાય ક્યાં પગથિયું. જતા જતા પગથિયું કોઈ દેખાતું જ નહીં થઈ ગયું. ઘડી કાંઈ બેઠશું પછી પાછા નીકળી બીજે જવાનું છે. और दिखे गाइस, देख सकते हो आप. दो है एक साथ. पीछे भी एक है गाइस. અહીંથી ભાઈ છેલ્લો વ્યૂ જોઈ લો. પછી મજા આવી ગઈ ભાઈ. મને જાણવા મળ્યું, મજા આવે છે ટૂંકમાં. આ કે બ્લોગમાં લ્યો, બ્લોગમાં એમ કે છે એથી પતરા ઉડી ગયા છે બધા. અરે ભાઈ બ્લોગમાં તમે આવી જાઓ. એ જોવાને પા રેડી. હવે ન કહેતા, યાદી રહી જાય ને પછી કોઈને મોઢા ન દેખાય, મોટા થઈ જાય ને. ઉતરવામાં મજા આવે. ભાઈ હવે તમને મળવી ડાયરેક્ટ નીચે જઈને. હવે આગળ એક મોડ નવું બન્યું છે ને ત્યાં તમને દર્શન કરાવી. હજી નવું જ બન્યું છે તો વાંધો નહીં. એડે જઈને દર્શન કરાવવું પાછા ત્યાં હાટું ભાઈ.